તો વધુ એક મહત્વના સમાચાર સામે નજર કરીશું। વલસાડની ઔરંગા નદીમાં બીજા દિવસે પણ ઘોડાપૂર આવ્યું છે। તો વલસાડની વાત કરીએ કે ભારે વરસાદના કારણે પાણી ભરાઈ ગયા છે। નદી કિનારાના બંદર રોડ વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને પણ હાલાકી। તો પૂરગ્રસ્ત વિસ્તારમાંથી 500 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને આ સાથે જ ટીમ પણ સ્ટેન્ડ બાય છે। સ્થળાંતરિત વિસ્તારના લોકોને શેલ્ટર હોમમાં રખાયા છે। ભારે વરસાદના પગલે વલસાડની ઔરંગા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે। નદી કિનારાના બંદર રોડ વિસ્તારમાં પાણી ભરાયા હતા, જેમની વહારે કોઈ ન આવતા લોકો ભૂખ્યા તરસ્યા તંત્રની રાહ જોઈને બેસી રહ્યા હતા। तो आज मुद्दे हमारे साथ हमारा सहयोगी प्रियांक लाइव जोड़े गया है। प्रियांक, वलसाडनी बात करिए कि भारे वरसादना कारण जे स्थिति सर्जाई है, जेमां लोकोने हालाकी पड़ी रही है, शुं वधु अपडेट? हजी आपने जणावी दो तो जे औरंगा नदीનું ઉદ્ભવ સ્થાન છે ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર ઉપર જે પ્રમાણે ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે ઔરંગા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ હતી। વલસાડના ઔરંગા નદી વિસ્તારની વાત કરવામાં આવે તો તરિયાવાડ, બરોડિયાવાડ, કસ્મીરાનગર, લીલાપુર અને હનુમાનબગડા વિસ્તારની અંદરમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો હતો। સમગ્ર વિસ્તારના રસ્તાઓ પર ઔરંગા નદીનું પાણી ફરી વળ્યું હતું। સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તમામ લોકોને અહીંથી બહાર કાઢવામાં આવ્યા હતા, પરંતુ જે પ્રમાણે પાણીનું સ્તર થોડું નીચું જતા ફરી તેઓ પોતાના ઘરે જઈ ગયા હતા, જેના કારણે 400 થી વધુ લોકો આ વિસ્તારની અંદરમાં ફસાયા હતા, જ્યાં એનડીઆરએફની ટીમ અને ફાયર વિભાગ દ્વારા તમામ લોકોને બહાર કાઢી દેવામાં આવ્યા હતા। તો મોડી રાત્રે હિંગરાજ વિસ્તારની અંદરમાં જે ઝીંગા ફાર્મ છે તેના ઉપર પણ જે લોકો 9 જેટલા લોકો ફસાયા હતા, જેને એનડીઆરએફની ટીમ દ્વારા દિલધડક રેસ્ક્યુ કરીને તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા। સાથે જ હનુમાનબગડા વિસ્તારના 400 થી વધુ ઘરો છે તેમાં પાણી ફરી વળવાના કારણે તેઓ સંપર્ક વિહોણા બન્યા છે। જી પ્રિಯಾಂક, 300 લોકોને અસર થઈ છે જે પ્રમાણે વાત કરીએ અને 500 લોકોનું સ્થળાંતર હાલ કરવામાં આવ્યું છે, પરંતુ અન્ય એવા કેટલા લોકો ત્યાં હજુ પણ ફસાયેલા છે? કેવી પરિસ્થિતિ હાલ ત્યાંની જોવા મળી રહી છે? જી જે ઔરંગા નદીનો વિસ્તાર છે ત્યાં હનુમાનબગડા જે ગ્રામ છે અને લીલાપુર ગામ આવેલું છે, ત્યાં અમુક વિસ્તારો એવા છે જ્યાં જળબંબાકારની સ્થિતિ થવાના કારણે ત્યાં રેસ્ક્યુમાં ઘણી તકલીફો પડી રહેતી હોય છે। જે લોકો ત્યાં ફસાયા છે ત્યાં જવા માટે જે નદીનો ધસમસતો પ્રવાહ છે, જેના કારણે લોકો ત્યાં જઈ નથી શકતા। પૂરગ્રસ્ત વિસ્તારમાંથી કુલ 500 લોકોને તો રેસ્ક્યુ કરી દેવામાં આવ્યું છે, પરંતુ સ્થળાંતરિત લોકોને શેલ્ટર હોમમાં બી રાખવામાં આવ્યા છે અને સાથે જ જે લોકોને રેસ્ક્યુ કરવાની જે હાલ અત્યારે કામગીરી એનડીઆરએફની ટીમ, ફાયર વિભાગ અને તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। પ્રિಯಾಂક, જે 500 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે તે લોકોને શેલ્ટર હોમમાં રાખવામાં આવ્યા છે, પરંતુ વાત એ છે કે ઘણા દિવસો સુધી તે લોકોનું કહેવું એવું છે કે તે લોકોને કોઈ પણ સગવડ નથી મળી રહી, કોઈ પણ વ્યવસ્થા નથી। ત્યારે હવે પરિસ્થિતિ જો વધુ ખરાબ થાય તો શું કોઈ વિશ્વાસ રાખી શકે તંત્ર ઉપર? તંત્રની કામગીરી સામે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। જે ચોક્કસપણે તંત્ર દ્વારા જે દાવા કરવામાં આવ્યા હતા તે પોકળ સાબિત થઈ રહ્યા છે। જે પ્રમાણે તંત્ર દ્વારા કહેવામાં આવ્યું હતું કે સ્થિતિ વળશે, તેઓ પહોંચી વળશે, તેવા દાવાઓ જે પોકળ સાબિત થઈ રહ્યા છે। પરંતુ શેલ્ટર હોમની જે વાત કરવામાં આવે તો શેલ્ટર હોમ જે સ્થાનિક કમ્યુનિટી હોલ હોય છે, લગ્ન પ્રસંગ માટેના જે હોલ હોય છે તેને હોલમાં રાખવામાં આવતા હોય છે, એનજીઓની મદદ લેવામાં આવતી છે, પરંતુ તંત્ર દ્વારા જે પ્રમાણેની વ્યવસ્થાઓ કરવામાં આવવાની હોય છે તેના ઉપર ચોક્કસપણે સવાલ ઉઠી રહ્યા છે અને લોકો તંત્ર પાસે એ જ જવાબ માંગી રહ્યા છે કે તેઓ આગામી દિવસોમાં જો સ્થિતિ વધુ વણશે ત્યારે તેઓની સુવિધા માટે કે વ્યવસ્થા કોણ કરશે, તેવા સવાલો પણ લોકો ઉઠાવી રહ્યા છે। જી પ્રિಯಾಂક, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।